હેલો ફ્રેન્ડ્સ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતા પાવર પ્લાન્ટને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને આ મહત્વના મુદ્દાઓ 7 એક્ઝામ્પલનો ઉપયોગ કરી અને આપણે સમજીશું, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ સબ્જેક્ટ. મોસ્ટ ટાઈમ ફોર ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ડિગ્રી સ્ટુડન્ટ્સ. તો મિત્રો, સોનેગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરીએ. Examples related to power plant engineering. સિક્કા થર્મલ પાવર સ્ટેશન. આના વિશે આપણે બધાએ સાંભળેલું છે. જામનગરની બાજુમાં જ પાવર સ્ટેશન આવેલું છે. એનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલો છે. સિક્કા થર્મલ પાવર સ્ટેશન ઇઝ હેવિંગ ટુ પાવર પ્લાન્ટ્સ વિથ કેપેસિટી ઓફ 250 મેગાવોટ ઇચ. એની અંદર બે પાવર પ્લાન્ટ આવેલા છે. બંનેની કેપેસિટી 250 મેગાવોટની છે. ફાઇન્ડ આઉટ ટોટલ કેપેસિટી ઓફ ધીસ પાવર પ્લાન્ટ. આ પાવર પ્લાન્ટની કુલ કેપેસિટી ગણો અને પાવર સ્ટેશન દ્વારા શક્ય તેટલી મહત્તમ વીજ ઉત્પાદન કેટલું થઈ શકે છે એની ગણતરી કરો. તો મિત્રો, પહેલો એક્ઝામ્પલ છે એટલે એકદમ સિમ્પલ જ હોવાનો છે. જે એક વખત ગણશો એટલે લાઈફ ટાઈમ યાદ રહી જશે એવો હશે. તો ટોટલ કેપેસિટી કેટલી થાય? એક પ્લાન્ટ છે એની 250 મેગાવોટ છે અને એવા બે પ્લાન્ટ છે. તો પાવર સ્ટેશનની કુલ કેપેસિટી થશે 250 વત્તા 250 એટલે કે 500 મેગાવોટ. So total capacity of power generation for this power station, that is Sikka TPS, is 500 megawatt. હવે આ 500 મેગાવોટ છે એ એની કેપેસિટી છે. તો આખા વર્ષમાં મેક્સિમમ કેટલો પાવર આ પાવર સ્ટેશનમાં પ્રોડ્યુસ થઈ શકે છે, તો એ ગણવું હોય તો એના માટે આખા વર્ષની અંદર કેટલા કલાક આ પ્લાન્ટ ચાલશે એ આપણે ગણતરી કરવી પડે. આપણે ઉધારી લઈએ કે 24 કલાક અને 365 દિવસ સુધી પ્લાન્ટ ચાલે તો કેટલા કલાક થાય. એની ગણતરી કરવી હોય તો આવી રીતે કરાય. ટોટલ ટાઈમ અવેલેબલ ઇન અ યર 365 days પર યર મલ્ટીપ્લાઇડ બાય 24 hours પર ડે. એટલે એનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 8760 hours. એટલે કે જો 365 દિવસ સુધી 24 કલાક સુધી પ્લાન્ટ ચાલે તો 8760 કલાક સુધી એ પ્લાન્ટ ચાલુ રહેશે. વાસ્તવમાં એવું પોસિબલ નથી. મેન્ટેનન્સ માટે પ્લાન્ટને બંધ કરવો જ પડે. એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હોય, શેડ્યુલ્ડ મેન્ટેનન્સ હોય, ક્યારેક બ્રેકડાઉન મેન્ટેનન્સ પણ હોઈ શકે છે. માટે આ એક થિયોરિટિકલ છે, બેઝિક એકચ્યુઅલ નથી, પણ ગણતરી કરવા માટે, થિયોરિટિકલ સમજવા માટે આવી રીતે આપણે ગણતરી કરી શકાય કે આખા વર્ષની અંદર 8760 કલાક સુધી પ્લાન્ટ ચાલુ રહેશે. હવે એની કેપેસિટી છે 500 મેગાવોટ. ધારો કે દર કલાકે 500 મેગાવોટ એની કેપેસિટી જે છે એટલો જ પાવર પ્રોડ્યુસ કરે તો આખા વર્ષમાં કેટલો પાવર પ્રોડ્યુસ થાય? તો બેનો ગુણાકાર. સો મેક્સિમમ પાવર જનરેશન પોસિબલ બાય ધીસ પાવર સ્ટેશન ઇન 1 year, that is 500 megawatt into 8765 hours, that is equal to 4380000 megawatt hour. તો આ મેગાવોટ અવર જે છે ધેટ ઇઝ ધ યુનિટ ઓફ પાવર જનરેશન. આપણે જે નાનો યુનિટ છે કિલોવોટ અવર અથવા યુનિટ, 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ, અને અહીંયા આવે છે મેગાવોટ અવર. તો આ એક આદર્શ સ્થિતિ છે. વાસ્તવમાં એ પ્લાન્ટ જે છે એનો સિક્કા ટીપીએસ છે એ આના કરતાં ઘણો બધો ઓછો પાવર પ્રોડ્યુસ કરતો હોઈ શકે છે બીકોઝ ઓફ મેન્ટેનન્સ એન્ડ સમ અધર લિમિટેશન્સ, રાઈટ. તો આ થઈ ગયું પહેલું એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ છે. આની અંદરથી એમસીક્યુ પણ પૂછાઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, અને જે યુનિવર્સિટી એક્ઝામની અંદર આ પ્રકારના 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. નાઉ એક્ઝામ્પલ નંબર 2. A thermal power station generates 10 lakhs megawatt hour in a year. આખા વર્ષમાં એક થર્મલ પાવર સ્ટેશન છે એ 10 લાખ મેગાવોટ અવર જેટલો પાવર પ્રોડ્યુસ કરે છે. ફાઇન્ડ આઉટ એવરેજ લોડ. એના ઉપર લાગતો સરેરાશ ભાર કેટલો હશે? તો એના માટે શું કરીશું? પહેલા તો કલાક ગણવા પડે કે કેટલા કલાક સુધી એ પ્લાન્ટ ચાલુ રહી શકે છે. તો મેક્સિમમ આખે આખું જો ચાલુ રહેતો હોય તો 365 days into 24 hours એટલે 8760 hours સુધી એ ચાલુ રહી શકે. ટોટલ ટાઈમ અવેલેબલ ઇન અ યર. નાવ એવરેજ લોડ, એના ઉપર એવરેજ કેટલો લોડ આવે? તો ટોટલ લોડ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ અવર્સ. આખા વર્ષમાં 10 લાખ મેગાવોટ અવર એટલું પ્લાન્ટની અંદર પાવર જનરેટ થાય છે. કેટલા કલાકમાં? 8760 અવર્સમાં. તો એક કલાકમાં કેટલું, રાઈટ? સો એકચ્યુઅલ પાવર જનરેશન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs. Average load is equal to actual power generated divided by total time in hour.
તો ટોટલ એકચ્યુઅલ પાવર જનરેટેડ આપેલું છે 10 લાખ મેગાવોટ અવર. જો અહીં આપેલું છે ને મેગાવોટ અવર, 10 લાખ મેગાવોટ અવર એટલા કલાક ડિવાઇડેડ બાય 8760 અવર્સ. તો બેનો રેશિયો લો એટલે આન્સર આવશે 114.15 મેગાવોટ. So this megawatt is average load of these power station. રાઈટ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. 2 માર્ક્સની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને યુનિવર્સિટી એક્ઝામમાં પણ આ ટાઈપના એક્ઝામ્પલ છે એ પૂછાઈ શકે છે. ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. માત્ર 7 એક્ઝામ્પલ ગણવાના છે. 2 એક્ઝામ્પલ થઈ ગયા છે. એક્ઝામ્પલ નંબર 3 આ પણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. એમાં એક નવું ફેક્ટર આવે છે એ આપણે જોઈએ શું છે. A power station is having 3 power plants. એક પાવર સ્ટેશન છે એની અંદર 3 પાવર પ્લાન્ટ છે. The capacity of these plants are 60 megawatt, 80 megawatt and 100 megawatt. ત્રણેય પ્લાન્ટની કેપેસિટી અલગ અલગ છે. 60, 80 અને 100 મેગાવોટ છે. સો ફર્સ્ટ આ પાવર સ્ટેશનની કુલ ક્ષમતા શોધો. એ તો આખા ગામને આવડશે. એ ત્રણેયનો સરવાળો. સો ટોટલ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 80 પ્લસ 100 ધેટ ઇઝ ઇક્વલ ટુ 240 મેગાવોટ. બરાબર, 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો પહેલો આન્સર થઈ ગયો. હવે બીજું, ધ મેક્સિમમ પાવર જનરેશન પોસિબલ બાય ધીસ પાવર સ્ટેશન. જો આ પાવર સ્ટેશન 24 કલાક અને 365 દિવસ સુધી ચાલુ રહે તો વધુમાં વધુ કેટલો પાવર પ્રોડ્યુસ કરી શકે? કેટલું થાય? તો એના માટે પહેલા કલાક ગણવા પડે. તો આખા વર્ષમાં કેટલા કલાક થાય? ટોટલ ટાઈમ અવેલેબલ ઇન અ યર 365 days into 24 hours, that is 8760 hours. મિત્રો, પાવર પ્લાન્ટના એક્ઝામ્પલ ગણવાના હોય ત્યારે આ જે ટાઈમ વાળું છે એ તો દર વખતે લખી જ દેવાનું, એની જરૂરત પડવાની જ રહેશે. હવે આવશે મેક્સિમમ પાવર પ્રોડક્શન પોસિબલ. એટલે શું કરશું? આ બેનો ગુણાકાર. સો મેક્સિમમ પાવર જનરેશન પોસિબલ બાય ધીઝ પાવર સ્ટેશન ધેટ ઇઝ ઇક્વલ ટુ 240 મેગાવોટ મલ્ટીપ્લાઇડ બાય 8760 hours, that is 2102400 મેગાવોટ અવર. મેક્સિમમ આટલો પાવર પ્રોડ્યુસ થાય. જો બધી પરિસ્થિતિઓ નોર્મલ હોય, મેન્ટેનન્સ ઝીરો આવે અને દર કલાકે 240 મેગાવોટ જેટલો પાવર પ્રોડ્યુસ થતો હોય તો આખા વર્ષની અંદર આટલો પાવર છે એ પ્રોડ્યુસ થાય. આને કહેવાય મહત્તમ શક્ય વીજ ઉત્પાદન. પણ વાસ્તવમાં આના કરતાં ઓછું હોય છે, જે આની અંદર ત્રીજી લાઈનમાં આપેલું છે. એકચ્યુઅલ પાવર જનરેશન ઇન અ યર ઇઝ 10,50,000 મેગાવોટ અવર. જો આ પાવર પ્લાન્ટ છે એ વાસ્તવમાં 10,50,000 મેગાવોટ અવર જેટલો પાવર પ્રોડ્યુસ કરે છે. સો ફાઇન્ડ આઉટ પાવર પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. તો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલે કે પ્લાન્ટની એફિશિયન્સી. એને આપણે આ રીતે લખી શકાય: પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ એનર્જી જનરેટેડ ડિવાઇડેડ બાય મેક્સિમમ પોસિબલ એનર્જી જનરેટેડ. એટલે પ્લાન્ટ જે છે એ આખા વર્ષમાં એકચ્યુઅલ કેટલો પાવર પ્રોડ્યુસ કરે છે ડિવાઇડેડ બાય વધુમાં વધુ કેટલો પાવર પ્રોડ્યુસ કરી શકે છે. આ બેનો રેશિયો એટલે કે 10,50,000 જે એકચ્યુઅલ પ્રોડ્યુસ કરે છે ડિવાઇડેડ બાય 21,02,400 કે જે મેક્સિમમ પોસિબલ છે. તો એનો રેશિયો એ લઈએ એટલે મેગાવોટ અવર કેન્સલ્ડ. સો 0.499 ઇઝ કોલ્ડ એઝ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, અથવા એને કહેવાય PLF, પ્લાન્ટ લોડ ફેક્ટર. રાઈટ. તો મિત્રો, આ 3 એક્ઝામ્પલની અંદર 3 ટોપિક આપણે જોયા કે ટાઈમ અવેલેબલ, મેક્સિમમ પાવર જનરેશન અને પ્લાન્ટ કેપેસિટી. હવે ચોથા એક્ઝામ્પલની અંદર થોડાક વધારે ટ્વિસ્ટ સાથે આગળ વધીએ. અ પાવર સ્ટેશન ઇઝ હેવિંગ 2 પાવર પ્લાન્ટ્સ, each having 120 મેગાવોટ કેપેસિટી each. 2 પાવર પ્લાન્ટ છે એક પાવર સ્ટેશનની અંદર અને બંનેની કેપેસિટી 120 મેગાવોટ છે. ફાઇન્ડ આઉટ ટોટલ કેપેસિટી ઓફ ધીસ પાવર સ્ટેશન. તો એ તો આખા ગામને આવડશે. ટોટલ કેપેસિટી કેટલી થાય? 120 પ્લસ 120 દેટ ઇઝ 240 મેગાવોટ. માત્ર સરવાળો જ કરવાનો છે એટલે ટોટલ કેપેસિટી છે એની મળી જશે. સેકન્ડ, ધ મેક્સિમમ પાવર જનરેશન પોસિબલ બાય ધીઝ પાવર સ્ટેશન. વધુમાં વધુ કેટલું પાવર પોસિબલ છે? તો એના માટે કલાક ગણીશું. આખા વર્ષમાં કેટલા કલાક થાય? 360 days multiplied by 24 hours per day, that is equal to 8760 hours in 1 year. આ પ્લાન્ટ આખું વર્ષ 24 કલાક અને 365 દિવસ સુધી ચાલુ રહે તો કેટલો પાવર પ્રોડ્યુસ કરે? એટલે આ બેનો ગુણાકાર 240 મલ્ટીપ્લાઇડ બાય 8760, that is the maximum power generation possible by this power station. 240 into 8760, that is equal to 2102400 મેગાવોટ અવર. રાઈટ, અહીંયા સુધી આપણે સમજાઈ ગયું. હવે ત્રીજી લાઈનમાં કંઈક નવું પિક્ચર શરૂ થાય છે.
Actual power generation in a year is 8,50,000 મેગાવોટ અવર. ફાઇન્ડ આઉટ એવરેજ લોડ. તો એના ઉપર એવરેજ લોડ કેટલો લાગતો હશે? તો કેવી રીતે મળશે? એવરેજ લોડ શોધવું હોય તો 8,50,000 મેગાવોટ અવર છે અને કેટલા કલાક થાય? 8760. તો બેનો ભાગાકાર એટલે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ એનર્જી જનરેટેડ એટલે કે 8,50,000 ના ભાગ્યા ટોટલ ટાઈમ ઇન અવર્સ. કુલ ટાઈમ થશે 8760 અવર્સ. તો બેનો રેશિયો એટલે 97 મેગાવોટ. એટલે આ પાવર પ્લાન્ટની અંદર દર કલાકે એવરેજ 97 મેગાવોટ જેટલો એવરેજ લોડ હશે. એના કરતાં થોડોક વધારે પણ હોઈ શકે, ઓછો પણ હોઈ શકે, પણ ફ્લક્ચ્યુએશન થાય છે, ફ્લક્ચ્યુએશન થતું હોય છે, પણ એવરેજ 97 મેગાવોટ કહી શકાય. અને ઓલવેઝ આ જે એવરેજ લોડ હશે that will be always less than total capacity. અને કુલ કેપેસિટી 240 મેગાવોટ છે તો એના કરતાં ઓછો જ હશે. 240 કરતાં વધારે ક્યારેય નહીં હોય. જો 100% પ્લાન્ટ ચાલુ રહે 24 કલાક અને 365 દિવસ, તો એ એવરેજ લોડ જે છે એ આના જેટલો જ થાય, 240 મેગાવોટ થાય. પણ એવું વાસ્તવમાં પોસિબલ નથી. પ્લાન્ટ બંધ રહેતો જ હોય છે એટલે એવરેજ લોડ છે ઘટી જાય, 240ના બદલે 97 મેગાવોટ આ એક્ઝામ્પલની અંદર આવે છે. મિત્રો 4 એક્ઝામ્પલ થઈ ગયા છે, માત્ર 3 એક્ઝામ્પલ બાકી છે. અને આ બધા એક્ઝામ્પલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના બધા વિદ્યાર્થીઓ માટે અગત્યના છે. યુનિવર્સિટીની એક્ઝામ માટે પણ અગત્યના છે અને MCQ ટેસ્ટ એના માટે પણ અગત્યના છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અગત્યના છે. તો એ ખાસ સમજવાના છે. ઇન્ડસ્ટ્રીઝમાં જાશો ત્યારે આ બધાની જરૂર પડવાની છે. જો તમે ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટની અંદર વર્ક કરવાનું થશે તો આની જરૂર પડશે. A thermal power station generates 10 lakh megawatt hour in a year. એક કલાક, એક વર્ષની અંદર 10 લાખ મેગાવોટ અવર જેટલો પાવર જનરેટ કરે છે. It is having yearly maximum load is 180 megawatt and minimum load is 60 megawatt. આખા વર્ષની અંદર વધુમાં વધુ 160 મેગાવોટની ડિમાન્ડ થાય છે અને ઓછામાં ઓછી 60 મેગાવોટની ડિમાન્ડ હોય છે. સો કેલ્ક્યુલેટ એવરેજ લોડ એન્ડ લોડ ફેક્ટર. જો આ બંને પ્રાણી અત્યારે આપણે આની પહેલાના એક્ઝામ્પલમાં ગણેલા હતા, હવે એનો આપણે ઉપયોગ કરીએ. એક થર્મલ પાવર સ્ટેશન છે, એમાં 10 લાખ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે અને વાર્ષિક મહત્તમ અને ન્યૂનતમ આપેલા છે. તો એવરેજ લોડ ગણવાનો છે. એવરેજ લોડ કેટલો થાય એના માટે આપણે પહેલા ટાઈમ ગણવો પડે કે આખા વર્ષની અંદર કેટલા કલાક પ્લાન્ટ વધુમાં વધુ ચાલી શકે. તો આખા વર્ષમાં મેક્સિમમ અવેલેબલ ટાઈમ થશે 365 days into 24 hours, that is 8760 અવર્સ. હવે એવું ધારી લઈએ કે આ બધાય કલાક એ પ્લાન્ટ ચાલુ રહે વિથ ઇટ્સ ફૂલ કેપેસિટી, તો કેટલું એ પ્રોડ્યુસ કરે છે? બેનું મલ્ટિપ્લિકેશન પણ અહીંયા આપેલું છે. વધુમાં વધુ કેટલો પ્રોડ્યુસ કરે છે? 10 લાખ મેગાવોટ અવર ઇન અ યર. એ વાસ્તવિક છે. એકચ્યુઅલ આટલો પ્રોડ્યુસ કરે છે. તો દર કલાકે કેટલો થાય? ડિવાઇડેડ બાય 8760. સો એકચ્યુઅલ પાવર જનરેશન that is equal to 10 lakh megawatt hour divided by 8760 hour, that is average load. એવરેજ લોડ એટલે કુલ પાવર જનરેટેડ, એકચ્યુઅલ પાવર જનરેટેડ ના છેદમાં ટોટલ ટાઈમ ઇન અવર. તો એનો રેશિયો આવશે 10 લાખના છેદમાં 8760, અવર ગેટ્સ કેન્સલ્ડ, એટલે 114.15 મેગાવોટ. તો જો આની કેપેસિટી કેટલી હશે પ્લાન્ટની? આ 114 કરતાં તો વધારે જ હશે અને મેક્સિમમ 180 છે એટલે 180 કરતાં પણ વધારે એની મેક્સિમમ કેપેસિટી હશે. ઇટ મે બી 180 ઓર 200 મેગાવોટ. પણ એવરેજ લોડ છે એ 114.15.15 મેગાવોટ છે. હવે નવું પ્રાણી આવે છે લોડ ફેક્ટર. તો લોડ ફેક્ટર એટલે શું? લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ ડિવાઇડેડ બાય મેક્સિમમ લોડ. તો આ પ્લાન્ટ માટે એવરેજ લોડ છે એ 114.15 મેગાવોટ છે અને મેક્સિમમ લોડ અહીંયા આપેલો જુઓ. મેક્સિમમ લોડ 180 મેગાવોટ, 180 મેગાવોટ છે. તો બેનો રેશિયો લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ એવરેજ લોડ ડિવાઇડેડ બાય મેક્સિમમ લોડ, 114.15 divided by 180 megawatt. Megawatt gets cancelled. So 0.63 is the load factor for these power plant. રાઈટ મિત્રો, આ એક્ઝામ્પલ આપણે બધાને સમજાઈ ગયું હશે. હવે છઠ્ઠો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં લાસ્ટ યર પૂછાયેલો હતો ફોર 7 માર્ક્સ. 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે એટલે આપણે બધાને આ પ્રોબ્લેમ આવડવો જ જોઈએ. આપણે ધીમે ધીમે આગળ વધીએ, કેવી રીતે સોલ્વ કરીએ. A power plant having yearly maximum load is 180 megawatt and minimum load is 60 megawatt. એટલે મેક્સિમમ અને મિનિમમ લોડ આપેલો છે. પ્લાન્ટ જનરેટ્સ 92 into 10⁴ મેગાવોટ અવર એનર્જી. એટલે કે આખા વર્ષમાં આ પ્લાન્ટ
92 × 10⁻⁴ મેગાવોટ અવર જેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે. The plant has one unit of 110 મેગાવોટ and two units of 60 મેગાવોટ. એને એક યુનિટ 110 મેગાવોટનું છે અને બે યુનિટ 60 મેગાવોટના છે. સો ફાઇન્ડ આઉટ લોડ ફેક્ટર, એવરેજ લોડ એન્ડ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. તો એ ગણવા માટે સૌથી પહેલા એવરેજ લોડ ગણીએ. તો એવરેજ લોડ ગણવો હોય તો કેવી રીતે ગણવું? તો ટોટલ કેટલો પાવર પ્રોડ્યુસ કરે છે એ ડિવાઇડેડ બાય કલાક. તો પહેલા આપણે જોઈએ ટોટલ ટાઈમ અવેલેબલ ઇન અ યર. આખા વર્ષમાં કેટલા કલાક અવેલેબલ થશે? આ તો બધા પ્રોબ્લેમની અંદર આવશે જ. કોઈ પણ પ્રોબ્લેમ હોય એની અંદર આ સ્ટેપ તો આવશે જ. એટલે પહેલા લખી દેવાનું 365 days into 24 hours, that is 8760 hours. Now total plant generates total generation capacity કેટલી આપેલી છે? 110 વાળું એક યુનિટ અને 60 વાળા બે, એટલે 110 60 + 60 એટલે 230 મેગાવોટ એની ટોટલ કેપેસિટી છે. પાવર જનરેશન એકચ્યુઅલી એ પાવર કેટલો જનરેટ કરે છે? 92 × 10⁴ એટલે 9,20,000 મેગાવોટ અવર. આખા વર્ષમાં આટલો લોડ, આટલો પાવર જનરેટ કરે છે. તો એવરેજ લોડ કેટલો થાય? ધીસ ડિવાઇડેડ બાય ધીસ અવર્સ, એટલે કે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ 9,20,000 પાવર જનરેટેડ ડિવાઇડેડ બાય ટોટલ અવર્સ 8760 અવર્સ. અવર ગેટ્સ કેન્સલ્ડ. સો 105.02 મેગાવોટ. તો આ થઈ ગયો આ પાવર પ્લાન્ટ ઉપરનો એવરેજ લોડ. એવરેજ લોડ મળી ગયો. તો લોડ ફેક્ટર મળશે. લોડ ફેક્ટર કેવી રીતે મળે? હમણાં જ આપણે જોયું હતું લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ ડિવાઇડેડ બાય મેક્સિમમ લોડ. તો એવરેજ લોડ અહીંયા આપણે ગણેલો છે 105.02 અને મેક્સિમમ લોડ અહીંયા આપેલો છે 180 મેગાવોટ. તો બેનો રેશિયો લેશો એટલે આન્સર આવશે 0.58. તો આથી ગયો એવરેજ લોડ. નાઉ થર્ડ, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. તો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલે કે પ્લાન્ટની વધુમાં વધુ કેપેસિટી કેટલી છે અને વાસ્તવમાં એ કેટલું પાવર પ્રોડ્યુસ કરે છે. આ બે વચ્ચે ડિફરન્સ હશે. તો વાસ્તવમાં જે પ્રોડ્યુસ કરે છે એ ડિવાઇડેડ બાય મેક્સિમમ પોસિબલ પાવર પ્રોડ્યુસિંગ કેપેસિટી. આ બેનો રેશિયો એને કહેવાય પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર અથવા પ્લાન્ટ PLF. તો અહીંયા કેટલો આવશે? મેક્સિમમ પોસિબલ એનર્જી જનરેટેડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 230 × 8760. 230 મેગાવોટ પ્લાન્ટની કેપેસિટી છે. એના ગુણ્યા 8760 એટલે મેક્સિમમ 20,14,800 મેગાવોટ અવર જેટલો જે એનર્જી છે એ પ્રોડ્યુસ કરી શકે. વાસ્તવમાં કેટલી કરે છે? આટલી 9,20,000 મેગાવોટ અવર. તો આ બેનો રેશિયો ધીસ અપોન ધીસ, સ્મોલ અપોન બિગ, એટલે આવશે PLF અથવા પ્લાન્ટ લોડ ફેક્ટર અથવા પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. ધેટ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ એનર્જી જનરેટેડ ડિવાઇડેડ બાય મેક્સિમમ પોસિબલ એનર્જી જનરેટેડ 9,20,000 મેગાવોટ અવર ડિવાઇડેડ બાય આ બેનો ગુણાકાર, એટલે કે 20,14,800 મેગાવોટ અવર કેન્સલ્ડ અને આન્સર આવશે 0.456. આઈ હોપ કે આ પ્રોબ્લેમ આપણને બધાને સમજાઈ ગયો હશે, આવડી ગયો હશે. તો હવે આ 7મો એક્ઝામ્પલ છે એ તમારે બધાએ જાતે ગણવાનો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, આ એક્ઝામ્પલ ગણો અને ન ગણાઈ જાય પછી તમે વિડીયો ઓન કરો અને ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. અહીંયા પ્લાન્ટ લોડ ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ડેટા સોલ્યુશન જોતા જઈએ. અ પાવર પ્લાન્ટ હેવિંગ યરલી મેક્સિમમ લોડ ઇઝ 200 મેગાવોટ એન્ડ મિનિમમ લોડ ઇઝ 80 મેગાવોટ. વધુમાં વધુ 200 મેગાવોટ છે અને ઓછામાં ઓછું 80 મેગાવોટ છે. પ્લાન્ટ જનરેટ્સ 15 લાખ મેગાવોટ એનર્જી. જો અહીંયા ગુજરાતીમાં ખોટું લખેલું છે, અહીંયા કરેક્શન કરી દઈએ. આ છે ને એ 15 લાખ છે, આ લેવાનું છે, આ નથી લેવાનું. બરોબર. ઇંગ્લિશમાં ડેટા આપેલો છે સાચો છે, ગુજરાતીમાં છે ખોટો છે. 2 યુનિટ્સ ઓફ, એટલે આ જે છે ને આ પણ કાઢી નાખો. ઇંગ્લિશનો ડેટા સાચો છે. અહીંયા 250 મેગાવોટ છે અને 125 મેગાવોટ છે. આવું એક્ઝામમાં પણ થઈ શકે છે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનો ડેટા અલગ હોય. તો ત્યારે ધ્યાન રાખવાનું ઇંગ્લિશમાં જે આપેલું હોય એ સાચું. ધ પ્લાન્ટ ઇઝ 2 યુનિટ્સ ઓફ 125 મેગાવોટ એન્ડ 1 યુનિટ ઓફ 250 મેગાવોટ. તો ટોટલ કેટલા થાય? પેલો સ્ટેપ તો ટાઈમનો જ આવશે. ટોટલ ટાઈમ અવેલેબલ ઇન અ યર 365 days into 24 hours, that is 8760 hours. એન્ડ ટોટલ પાવર જનરેશન પર યર એ કેટલું થશે? 2 યુનિટ્સ ઓફ 125 મેગાવોટ એટલે 125 + 125 એન્ડ 1 યુનિટ ઓફ 250 મેગાવોટ એટલે વત્તા 250 એટલે ટોટલ કેપેસિટી થશે 500 મેગાવોટ. એટલે આ પાવર પ્લાન્ટ છે એ એની મેક્સિમમ કેપેસિટી 500 મેગાવોટની છે. તો જો આ કેપેસિટીથી આ પ્લાન્ટ વર્ક કરતો હોય તો કેટલો પાવર પ્રોડ્યુસ કરે?
500 × 8760, રાઈટ? પણ વાસ્તવમાં એ કેટલું કરે છે? પ્લાન્ટ જનરેશન કેપેસિટી, એ પ્લાન્ટ જનરેટ્સ 15 લાખ મેગાવોટ અવર એનર્જી. એ ડેટામાં આપેલું છે કે 15 લાખ મેગાવોટ અવર જેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે. તો એવરેજ લોડ કેટલો થાય? આ 15 લાખ ભાગ્યા આ 8760, એટલે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ પાવર જનરેટેડ 15 લાખ મેગાવોટ અવર divided by 8760 hours. Hour gets cancelled. So 171.23 megawatt. That is the average load. તો લોડ ફેક્ટર ગણતા આવડે. લોડ ફેક્ટર બરાબર એવરેજ લોડના છેદમાં મેક્સિમમ લોડ. એવરેજ લોડ છે 171.23, મેક્સિમમ લોડ અહીં આપેલું છે. જો પેલી લાઈનમાં આપેલું છે 200 મેગાવોટ, તો એના બરાબર આવશે 0.85. તો બે ફેક્ટર મળી ગયા. હવે ત્રીજો આવશે PLF, પ્લાન્ટ લોડ ફેક્ટર. તો પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, એ બે સેમ છે. પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે એ વાસ્તવમાં આ યુનિટ છે એ કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે ડિવાઇડેડ બાય મેક્સિમમ કેટલી એનર્જી પ્રોડ્યુસ કરી શકે અંડર આઈડિયલ કન્ડિશન. તો મેક્સિમમ કેટલી કરી શકે? 500 મેગાવોટ છે અને 8760 કલાક સુધી ચાલે, તો બેનો ગુણાકાર એટલે કે 43,80,000 મેગાવોટ અવર એટલી થિયોરિટિકલ મેક્સિમમ પોસિબલ જે છે એનર્જી જનરેશન એટલું થઈ શકે. પણ વાસ્તવમાં એના કરતાં ઓછું થાય છે, 15 લાખ થાય છે. તો બેનો રેશિયો એને કહેવાય PLF, પ્લાન્ટ લોડ ફેક્ટર. તો એ પ્લાન્ટ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ એનર્જી જનરેટેડ 15 લાખ મેગાવોટ અવર ના છેદમાં મેક્સિમમ પોસિબલ એનર્જી જનરેટ 500 × 8760, એટલે આન્સર આવશે 0.34. મિત્રો, પાવર પ્લાન્ટ સબ્જેક્ટની અંદર ખાસ ધ્યાન રાખજો કે આ એક્ઝામ્પલમાં આ જે સિલેબસ છે એની અંદર કદાચ એવું પણ બને કે એક્ઝામ્પલ ન પૂછાય અથવા એક કે બે એક્ઝામ્પલ જ પૂછાય. માટે આ સબ્જેક્ટની અંદર થિયરી તૈયાર કરવી પણ ખૂબ જ અગત્યની છે. કદાચ એવું પણ બને કે આ એક પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામમાં પૂછાય નહીં, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ સાતે સાત એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે. બેઝિક કોન્સેપ્ટ સમજવા માટે મોસ્ટ IMP છે, એટલે આપણને બધાને લાઈફ ટાઈમ આ એક્ઝામ્પલ છે એ યાદ રહેવા જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપણે બધા તમારી બધી તૈયારીઓ કરતા રહો અને ખૂબ આગળ વધતા રહો. એવી શુભેચ્છાઓ.